નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે નિયમો પૂરા કર્યા. બરાબર. હવે પરમાણુઓની ઇલેક્ટ્રોનીય રચના, પરમાણુની ઇલેક્ટ્રોનીય રચના. હવે ઇલેક્ટ્રોનીય રચના લખવી હોય એટલે કે પરમાણુય કક્ષકમાં ઇલેક્ટ્રોનની વહેંચણી, પરમાણવીય કક્ષક જે છે એમાં ઇલેક્ટ્રોનની વહેંચણી કરો એને કહેવાય પરમાણવીય ઇલેક્ટ્રોન રચના. એ બધા જ નિયમોને આધારિત એમાં જુદા જુદા પરમાણુની ઇલેક્ટ્રોન રચના તમે બે રીતે લખી શકો. કેટલી રીતે? બે રીતે. એક સંકેતને આધારિત અને એક કક્ષકીય ચિતારને આધારિત. કોને આધારિત? સંકેતને આધારિત. સંકેત એટલે જે પ્રમાણે લખશો કે 1s માં 1s કક્ષકમાં છે એક ઇલેક્ટ્રોન, 2s માં b ઇલેક્ટ્રોન, 2p માં c ઇલેક્ટ્રોન. રેડી? મૂળધાક જે કક્ષક હોય એના ઉપર મૂળધાક તરીકે એ સંખ્યા લખવાની કેટલા ઇલેક્ટ્રોન, અથવા એની જગ્યાએ એ 1s 2s કે 2p જે કક્ષકો છે એને આણ્વિય ચિતાર કે 1s હોય તો એક ખાનું દોરવાનું, s કક્ષક હોય તો 2s એટલે બે એક ખાનું, 2p છે તો એની ત્રણ પેટા કક્ષક. એટલે આ જગ્યા જો અહીં 1s અને 2s વચ્ચે જગ્યા રાખી, કારણ કે ઊર્જાનો તફાવત 1s અને 2s નો. 2s પછી 2p તો એમાં ત્રણ ખાના દોરવાના. કેમ? કારણ કે 2p ની જે પેટા કક્ષકો છે એ ત્રણ છે તો એમાં ત્રણ ખાના દોરવાના. d કક્ષક હોય તો પાંચ ખાના દોરવાના. રેડી? એ બે સંકેતને આધારે આપણે ક્રમશઃ એમાંથી ઇલેક્ટ્રોન રચના લેવી, એમાંથી દરેક માટે. હાલો, પેલા પરમાણ્વીય ક્રમાંક નંબર 1. હવે જે પરમાણ્વીય ક્રમાંક, તટસ્થ પરમાણુમાં જે પરમાણ્વીય ક્રમાંક એટલા જ ઇલેક્ટ્રોન હોય એમ. બરાબર ને? તો પરમાણ્વીય ક્રમાંક નંબર 1 હાઇડ્રોજન. હવે હાઇડ્રોજનમાં એક ઇલેક્ટ્રોન છે, આપણી પાસે ક્રમ છે 1s 2s 2p 3s 3p 4s અને 3d. બરાબર? હાલો, આ ક્રમમાં આપણે ભરવાના એમાંથી. તો પેલા કેમાં ભરશો તમે? 1s માં. પરમાણ્વીય ક્રમાંક 1 છે તો કેટલા ઇલેક્ટ્રોન સમાય? 1. તો આને આવી રીતે લખવાનું 1s1, અથવા 1s એટલે એક બોક્સ દોરો 1s નું, એમાં એક ઇલેક્ટ્રોન. રેડી? આગળ પરમાણ્વીય ક્રમાંક નંબર 2 એટલે હિલિયમ. તો હિલિયમની ઇલેક્ટ્રોન રચનામાં કેટલા ઇલેક્ટ્રોન ભરવાના? 2. તો પેલો 1s માં, બીજો 1s માં, કારણ કે 1s માં કેટલા સમાય? 2. તો એની ઇલેક્ટ્રોન રચના થાય 1s2. એટલે કે એનો અર્થ કે 1s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન છે. એક ઉપરની તીર વડે દર્શાવવાનું અને એક નીચેની તીર વડે, કારણ કે બંનેના ભ્રમણની દિશા કેવી હોય? જુદી જુદી. રેડી? આગળ પરમાણ્વીય ક્રમાંક નંબર 3 લિથિયમ. તો એની ઇલેક્ટ્રોન રચના શું થાય લિથિયમની? પેલો નંબર હાઇડ્રોજન. હાઇડ્રોજન ઇલેક્ટ્રોન રચના 1s1. બીજો હિલિયમ 1s2. બરાબર? ત્રીજો લિથિયમ. ત્રણ ભરવાના. તો પેલા 1s માં, તો 1s2. હવે બે એમાં ભરાઈ ગયા. ત્રીજો કેમાં જાય? 2s માં. તો 1s2 અને 2s માં એક, 1s2 2s1. 1s માં 2, 2s માં 1. હાલો, આ 2s. ચોથું બેરિલિયમ. તો બેરિલિયમની ઇલેક્ટ્રોન રચના શું થાય? 1s2 અને 2s2. 1s માં 2 અને 2s માં 2. 1s માં 2, 2s માં પણ 2. હાલો, પાંચમું બોરોન.
તો 5 ભરવાના. પેલા 1s માં 2, 2s માં 2, હજી એક વધ્યો તો કેમાં જાય 2p માં, 2p1. તો પેલા 1s, 2s અને 2p. તો 2p ની 3 પેટા કક્ષક. તો 1s માં 2, 2s માં 2 અને 2p એની 3 પેટા કક્ષક 2px, 2py, 2pz. બરાબર? હાલો તો 2p 1 કમ્પ્લીટ. છઠ્ઠું કાર્બન. તો 6 ભરવાના. તો 1s માં 2, 2s માં 2 અને 2p માં પણ 2. તો કઈ રીતે? તો કે 1s માં 2, 2s માં 2 અને 2p માં પણ 2. તો 2 કઈ રીતે ભરવાના? આ પેલામાં 2 મૂકી દેવાના? નહીં. પેટા કક્ષક છે તો બધામાં પેલા 1 1. તો આમાં બીજો. હાલો 7મું નાઇટ્રોજન. તો 7 ભરવાના. 1s2, 2s2, 4 થયા તો 2p માં 3. તો 1s માં 2, 2s માં 2 અને 2p માં 3. તો ત્રણેય પેટા કક્ષકમાં 1 1, 1 2 અને 3. આ 7 ઇલેક્ટ્રોન એની રચના ઇલેક્ટ્રોન 7. 8 પરમાણ્વીય ક્રમાંક ઓક્સિજન. તો 8 ભરો. 1s માં 2, 2s માં 2 અને 2p માં 4. રેડી? તો 1s, 2s અને 2p 4. તો 1s માં 2, 2s માં 2, 2p માં 4. તો 1 2 3. હવે ચોથું યુગ્મીકરણ. તો આમાં 4. રેડી? પરમાણ્વીય ક્રમાંક 9 ફ્લોરીન. 1s2, 2s2, 2p5. 5 થાય ને? 9 ભરવાના. 2 4 અને આમાં ભરવાના 5. તો પેલા 1s માં 2 ભર્યા આપણે, 2s માં 2 અને 2p માં કેટલા ભરવાના? 5. તો 1 2 3 4 ને 5. રેડી? 10મું નિયોન. તો 10 ભરો. 1s2, 2s2 અને 2p માં 6. તો 1s માં 2, 2s માં પણ 2 અને 2p માં કેટલા? 6. તો 1 2 3 4 5 6. રેડી? તો આ બે રીતે એમાંથી સંકેત તરીકે અને પરમાણ્વીય જે કક્ષકો હોય એના કક્ષકીય ચિતાર તરીકે તમે ઇલેક્ટ્રોન રચના લખી શકો. બરોબર? હવે આમાં બે વસ્તુ બીજી તમારે યાદ રાખવાની થશે. પહેલી કક્ષા હોય તો એમાં કેટલા ઇલેક્ટ્રોન સમાય? 2. તો હિલિયમ નિષ્ક્રિય વાયુ થાય ને આપણે 18મો સમૂહ, ઉમદા વાયુ અથવા નિષ્ક્રિય વાયુ કેવી? તો એની જે પહેલી કક્ષા રહી એ પૂર્ણ થઈ ગઈ. શું થઈ ગઈ? પૂર્ણ. જે લિથિયમ છે એની ઇલેક્ટ્રોન રચના 1s2 2s1 છે. એની જગ્યાએ આવું લખી શકાય કે હિલિયમ કમ્પ્લીટ 2s1. હિલિયમ એટલે 1s2 અહીંયા આવી ગયા. હિલિયમ કમ્પ્લીટ અહીંયા લખાય હિલિયમ કમ્પ્લીટ 2s2. હિલિયમ કમ્પ્લીટ આની જગ્યાએ 1s2 ની જગ્યાએ 2s2 2p1. કાર્બનમાં હિલિયમ કમ્પ્લીટ 2s2 2p2. નાઇટ્રોજનમાં હિલિયમ કમ્પ્લીટ 2s2 2p3. ઓક્સિજનમાં હિલિયમ કમ્પ્લીટ 2s2 2p4. ફ્લોરિનમાં હિલિયમ કમ્પ્લીટ 2s2 2p5. નિયોનમાં હિલિયમ કમ્પ્લીટ 2s2 2p6. રેડી? હવે આગળના જે પરમાણ્વીય ક્રમાંક માટે લેવી એમાંથી પછી લેવી એમાંથી એ પહેલા જે પૂર્ણ કક્ષા હોય બીજા હોય સંયોજકતા ઇલેક્ટ્રોન. બીજો શબ્દ સંયોજકતા ઇલેક્ટ્રોન કોને કહેવાય? તો કે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની જે સંખ્યા હોય બાહ્યતમ કક્ષામાં એને કહેવાય સંયોજકતા ઇલેક્ટ્રોન. હાઇડ્રોજન એના સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા થાય? 1.
હિલિયમ તો એની કક્ષક પૂર્ણ થઈ ગઈ. લિથિયમ તો હવે આ જે 1s કક્ષક ની પેલી કક્ષક પૂર્ણ થઈ ગઈ, આ નિષ્ક્રિય થઈ જાય, આ ક્યાંય બંધમાં ભાગ લે નહીં. તો એના બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન કેટલા થયા? 1. બેરિલિયમમાં 2, બોરોનમાં 3, પેલી કક્ષક પૂર્ણ છે. કાર્બનમાં 4, નાઇટ્રોજનમાં 5, ઓક્સિજનમાં બાહ્યતમ કક્ષાના 6, ફ્લોરિનમાં 7. ખબર પડી? જે બંધારણ માટે. અને નિયોનમાં તો બીજી કક્ષા પણ પૂર્ણ. પેલી કક્ષામાં 2 ભરાય અને બીજી કક્ષામાં 8, તો 6 ને 2 8. તો અહીંયા નિયોન થઈ ગયું ઉમદા વાયુ, નિષ્ક્રિય વાયુ, કે જે કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કરતો નથી. તો આજે સંયોજકતા ઇલેક્ટ્રોન ઉપરથી મળે. પછી બીજું, અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. હાઇડ્રોજનમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા? અયુગ્મિત એટલે એકલા, જોડ વગરના, અજોડો હોય તો આમાં 1. હિલિયમમાં 0, લિથિયમમાં 1, બેરિલિયમમાં અયુગ્મિત 0, બોરોનમાં 1, કાર્બનમાં 2, નાઇટ્રોજનમાં 3, ઓક્સિજનમાં 2, ફ્લોરિનમાં 1, નિયોનમાં 0. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે કે જે એકલા હોય એ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કહેવાય. રેડી? તો બાહ્યતમ કક્ષામાં રહેલા જે ઇલેક્ટ્રોન એના સંયોજકતા ઇલેક્ટ્રોન, હાઇડ્રોજનમાં 1, હિલિયમ તો કોઈ પ્રક્રિયા નહીં કરે, લિથિયમમાં 1, બેરિલિયમ એટલે 2, બોરોન 3, કાર્બન 4, નાઇટ્રોજન 5, ઓક્સિજનના 6, ફ્લોરિન 7. એના સંયોજકતા ઇલેક્ટ્રોન, બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન. એટલે પેલી કક્ષા પૂર્ણ થઈ ગઈ એમાં હિલિયમ થી. હવે અહીંયા બીજી કક્ષા પણ પૂર્ણ થઈ ગઈ. આગળ સોડિયમ આવશે તો એની પેલી કક્ષા પૂર્ણ હશે, બીજી કક્ષા પૂર્ણ હશે. ત્રીજી કક્ષામાં જે ઇલેક્ટ્રોન હશે એનો સંયોજકતા ઇલેક્ટ્રોન સોડિયમ માટે. બરાબર? તો આગળ 11 થી 20 પછી લખવી એમાંથી, પણ ગણતરી માટે. બીજું એ છે સ્પિનનું મૂલ્ય. હું એમ કહું કે દાખલા તરીકે હિલિયમ, હાલો હિલિયમમાં સ્પિનનું મૂલ્ય કેટલું? તો હિલિયમમાં આ 2 ઇલેક્ટ્રોન છે. 2 ઇલેક્ટ્રોન કેવાય? યુગ્મિત ઇલેક્ટ્રોન છે ને. યુગ્મિત. તો આ જે યુગ્મિત ઇલેક્ટ્રોન જે આ ઇલેક્ટ્રોન જે યુગ્મ જે આ જોડ જે યુગ્મિત છે, તો બંનેના સ્પિનનું મૂલ્ય કેવું હોય? એકબીજાથી વિરુદ્ધ. એક +1 બીજાનું -1. તો આનું સ્પિનનું મૂલ્ય કેટલું થાય? 0. હાઇડ્રોજન તો એનો 0.5. કેમ 0.5 અથવા અડધો? એક જ ઇલેક્ટ્રોન હે ને, તો એક ઇલેક્ટ્રોન છે તો એમાં કે પ્લસ ને માઇનસ બે ન હોય. એક જ ઇલેક્ટ્રોન છે તો એનું મૂલ્ય પ્લસ લેવાનું આપણે સામાન્ય રીતે. હાલો લિથિયમમાં સ્પિનનું મૂલ્ય કેટલું થાય? 0.5. બેરિલિયમમાં સ્પિનનું મૂલ્ય 0, કારણ કે અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી. સ્પિનનું મૂલ્ય આધાર રાખે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર. કોના ઉપર? અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધે સ્પિન પણ વધે. આમાં કેટલા જો? 1, તો સ્પિનનું મૂલ્ય 0.5. કાર્બનમાં 2 છે અયુગ્મિત ઇલેક્ટ્રોન, તો સ્પિનનું મૂલ્ય કેટલું થાય? આનું 0.5, આનું 0.5 એટલે 1. નાઇટ્રોજન તો 3 છે તો સ્પિનનું મૂલ્ય કેટલું થાય? 1.5. આનું 0.5, 0.5, 0.5 તો 1.5. ઓક્સિજનમાં 2 તો આનું સ્પિનનું મૂલ્ય 1. ફ્લોરિનમાં 1 છે તો આનું સ્પિનનું મૂલ્ય 0.5. નિયોનમાં નથી અયુગ્મિત ઇલેક્ટ્રોન તો 0. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા હોય તો એના સ્પિનનું મૂલ્ય હશે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા જેમ વધે એમ સ્પિનના મૂલ્યમાં પણ શું થાય? વધારો. તો 1 થી 10 લગી ઇલેક્ટ્રોન રચના લખતા આવડે? હાઇડ્રોજન તો 1s1. બે રીતે એમાંથી કીધું લખી શકાય. જ્યાં ઇલેક્ટ્રોન રચના લખી હોય એને બોક્સ વાઇઝ દર્શાવો એમાંથી તમે કક્ષકીય ચિતાર પ્રમાણે. તો હાઇડ્રોજનની 1s1, હિલિયમ 1s2, લિથિયમ 1s2 2s1, બેરિલિયમ 1s2 2s2, બોરોન 1s2 2s2 2p1, કાર્બન 1s2 2s2 2p2, નાઇટ્રોજન 1s2 2s2 2p3, ઓક્સિજન 1s2 2s2 2p4, ફ્લોરિન 1s2 2s2 2p5,
નિયોન 1s2 2s2 2p6 તો એક સંયોજકતા ઇલેક્ટ્રોન અને એ આગળ ખબર પડી ઇલેક્ટ્રોન રચના રેડી હાલો આગળ લેવી સોડિયમ થી પરમાણ્વીય ક્રમાંક નંબર 11 11 એટલે સોડિયમ રેડી તો એના માટે લખાય નિયોન કમ્પ્લીટ નિયોન એટલે શું 1s2 2s2 2p6 કારણ કે કુલ 11 ભરવાના તો બે 1s માં બે 2s માં લખેલા છે 4 2p માં 6 એટલે 6 ને 4 10 હજી એક વધ્યો એ કેમાં જાય 3s માં તો 3s1 તો નિયોન કમ્પ્લીટ પછી 3s1 રેડી હાલો પરમાણ્વીય ક્રમાંક નંબર 12 એટલે મેગ્નેશિયમ તો નિયોન કમ્પ્લીટ નિયોન એટલે 10 તો આમાં થઈ ગયા નિયોન માં 2 2 4 6 બે કક્ષા પૂર્ણ થઈ ગઈ હાલો 10 પછી કેટલા વધ્યા 2 તો કેમાં જાય 3s માં 2 2 તો 3s2 પરમાણ્વીય ક્રમાંક નંબર 13 એલ્યુમિનિયમ તો નિયોન કમ્પ્લીટ 10 થઈ ગયા પછી 3 વધ્યા તો 3s માં 2 હજી એક વધ્યો તો 3s પછી 3p1 તો 3s માં 2 અને 3p એટલે 3 પેટા કક્ષક 3p1 પરમાણ્વીય ક્રમાંક નંબર 14 તો સિલિકોન નિયોન કમ્પ્લીટ 10 થઈ ગયા આગળ 4 ઉમેરવાનો તો 3s2 અને 3p2 તો 3s માં 2 3p માં પણ 2 તો બે આડે મૂકી દેવાના નહીં રેડી પેટા કક્ષક છે તો બધામાં એક એક તો કોઈ પણ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યાને ગણવું હોય ને તો ખાસ જરૂર કોની પડે આ જે સાંકેતિક કે જે કક્ષકીય જે સાંકેતિક છે એની ખાસ ઉપયોગ કરવાનો જેથી તમને સરળતાથી દરેકના જવાબ મળે આના ઉપરથી નહીં જોવાનું નકર અહીંયા શું થશે કે 2 અને 2 આમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા છે 2 15 ફોસ્ફરસ નિયોન કમ્પ્લીટ 10 લગી કમ્પ્લીટ થઈ ગયા હવે કેટલા રહ્યા 5 ભરવાના તો 3s માં 2 અને 3p માં 3 3s માં 2 અને 3p માં 3 તો ત્રણેયમાં 1 પરમાણ્વીય ક્રમાંક નંબર 16 કોનો થાય 15 ફોસ્ફરસ 16 સલ્ફર તો સલ્ફરની ઇલેક્ટ્રોન રચના નિયોન કમ્પ્લીટ પછી 6 ભરવાના નિયોન એટલે 2p6 થઈ ગયા તો 3s માં 2 તો 3p માં 4 3s માં 2 3p કક્ષકમાં 4 1 2 3 4 17 ક્લોરીન તો કે નિયોન કમ્પ્લીટ 3s2 10 ને 2 12 હજી 5 ભરવાના તો 5 5 3p માં 3p5 3s માં 2 અને 3p માં 5 1 2 3 4 5 18 તો આર્ગોન નિયોન કમ્પ્લીટ પછી 8 ભરવાના તો 3s2 3p
6 3s માં 2 અને 3p માં 6 તો 1 2 3 4 5 6 રેડી 19 પોટેશિયમ પોટેશિયમ માટે આર્ગોન આવી ગયો બાહ્યતમ કક્ષામાં 8 થઈ ગયા તો આની અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ એટલે આ કેવો થઈ ગયો સ્થાયી નિષ્ક્રિય વાયુ આર્ગોન તો પોટેશિયમ ની લખો તો એવું લખાય આર્ગોન કમ્પ્લીટ કારણ કે આર્ગોન લગી તો કોઈ બંધમાં ભાગ લેશે નહીં કારણ કે આ તો નિષ્ક્રિય થઈ ગઈ એટલા તો એ ક્યાંય વપરાશે નહીં તો આર્ગોન કમ્પ્લીટ 18 થઈ ગયા તો 3p પૂરું થયું 3p પછી 4s તો 4s1 20 કેલ્શિયમ આર્ગોન કમ્પ્લીટ 18 1s2 2s2 2p6 3s2 3p6 લગી તો એના પછી આવે 4s કેટલા ભરવાના 2 તો 4s2 રેડી હવે સોડિયમ માં પૂછે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી તો કે 1 મેગ્નેશિયમ માં 0 એલ્યુમિનિયમ માં 1 સિલિકોન માં 2 ફોસ્ફરસ માં 3 સલ્ફર માં 2 ક્લોરીન માં 1 આર્ગોન માં 0 પોટેશિયમ માં 1 અને કેલ્શિયમ માં 0 અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન એટલે કે સંયોજકતા ઇલેક્ટ્રોન સોડિયમ માં 1 મેગ્નેશિયમ ના સંયોજકતા 2 કારણ કે નિયોન તો પૂર્ણ કક્ષા થઈ ગઈ નિષ્ક્રિય એલ્યુમિનિયમ માં બાહ્યતમ કક્ષામાં 3 સિલિકોન માં 4 ફોસ્ફરસ ના 5 સલ્ફર ના 6 ક્લોરીન ના 7 આર્ગોન ના 8 થાય પણ એ અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ એટલે 0 તરીકે પોટેશિયમ માં 1 કેલ્શિયમ માં 2 કારણ કે આર્ગોન કમ્પ્લીટ નિષ્ક્રિય થઈ ગયો તો નિષ્ક્રિય વાયુ એટલે કે પૂર્ણ ભરાયેલી જ્યારે કક્ષક હોય એ ક્યાંય પણ કોઈ બંધમાં ભાગ લેશે નહીં પૂર્ણ ભરાયેલી જે કક્ષક પૂર્ણ ભરાયેલી જે કક્ષા હોય એ બંધમાં ક્યાંય પણ ભાગ ન લે બંધમાં ભાગ કોણ લે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન કારણ કે બાહ્યતમ કક્ષામાં અષ્ટક રચના 8 ઇલેક્ટ્રોન થઈ જાય એટલે નિષ્ક્રિય થઈ જાય તો આર્ગોન નિષ્ક્રિય એના પછીની ઇલેક્ટ્રોન રચના સ્પિનનું મૂલ્ય ખબર પડી ગઈ સોડિયમમાં કહે તો 0.5 આમાં 0 અયુગ્મિત ઇલેક્ટ્રોન 1 હોય તો સ્પિનનું મૂલ્ય 0.5 બે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો 1 3 હોય તો 1.5 4 હોય તો 2 5 હોય તો 2.5 સ્પિનનું મૂલ્ય જેમ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધે એમ સ્પિનનું મૂલ્ય પણ વધે રેડી હાલો તો 1 થી 20 પરમાણ્વીય ક્રમાંક તત્વનું નામ એટલે કે એની સંજ્ઞા એની ઇલેક્ટ્રોન રચના બે રીતે એક કક્ષક સંકેતવાય અને કક્ષકીય ચિતારવાય બે રીતે 1 થી 20 પરમાણ્વીય ક્રમાંકની આ ઇલેક્ટ્રોન રચના લખી નાખવાનું અયુગ્મિત ઇલેક્ટ્રોન પૂછે કઈ રીતે એમાંથી જે વસ્તુ પૂછે એ પ્રમાણે એમાંથી લેશો આપણે રેડી તો આટલો ક્રમ યાદ રાખવાનો થાય તમારે 1s 2s 2p 3s 3p 4s અને 3d આ જ ક્રમમાં ભરવાના જેટલા ઇલેક્ટ્રોન પરમાણ્વીય ક્રમાંક હોય એટલા ઇલેક્ટ્રોન આપણે ભરવાના થશે એમાં તટસ્થ પરમાણુ માટે જ અત્યારે આપણે લેવી રેડી તટસ્થ પરમાણુ માટે પછી દાખલા તરીકે એમ કે Na+ ની ઇલેક્ટ્રોન રચના શું Na+ ની તો સોડિયમ ની તમને આવડતી હોય તો સોડિયમ એક ઇલેક્ટ્રોન ગુમાવી દીધો એટલે 3s માંથી ગુમાઈ જાય તેની ઇલેક્ટ્રોન રચના શું વધે 1s2 2s2 2p6 તટસ્થ પરમાણુની આવડતી હોવી જોઈએ એમાંથી ધન આયન કે ઋણ આયનની લખવાની થાય તો એ તો મળી જશે પણ તટસ્થ પરમાણુની ઇલેક્ટ્રોન રચના જેનો પરમાણ્વીય ક્રમાંક તમને ખબર હોય તો ઇલેક્ટ્રોન રચના પણ મળી જશે પરમાણ્વીય ક્રમાંક ઉપરથી ઇલેક્ટ્રોન રચના મળી જાય કારણ કે પરમાણ્વીય ક્રમાંક એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા એટલા ઇલેક્ટ્રોન તમારે ક્રમમાં ભરવાના 1s તો એમાં 2 સમાય 2s માં 2 સમાઈ શકે 2p માં 6 પણ એમાં 3 પેટા કક્ષકમાં મૂકવાના અને ત્રણેયમાં પેલા એક એક મૂકવાના પછી યુગ્મીકરણ કરવાનું 3s માં 2 3p માં 6 4s માં 2 અને 3d માં 10 એની 5 પેટા કક્ષક પેલા બધામાં એક એક ગોઠવાઈ જાય પછી જ તમારે ડબલ કરવાના યુગ્મીકરણ પછી કરવાનું અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા પૂછે સ્પિનનું મૂલ્ય કેટલું રેડી આ કેની ઇલેક્ટ્રોન રચના તો 1 થી 20 લગીમાં એ કમ્પ્લીટ કરી નાખવાનું બરાબર રેડી તો એ પરમાણ્વીય ક્રમાંક 1 થી 20 ઇલેક્ટ્રોન રચના કમ્પ્લીટ કરો